અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર કહેવામાં આવે છે, પણ શહેરમાં રોજ અસામાજિક તત્વો દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે। ગીતા મંદિર વિસ્તારમાં આવેલ એસટી બસ સ્ટેન્ડમાં પોલીસ ચોકીની બહાર એક યુવકે પોતાને ભૂરા દાદા ગણાવી બેફામપણે ગાળો બોલી। આ બાબતનો વિડીયો પણ વાયરલ થયો, જેમાં યુવક પોલીસ ચોકીના દરવાજા પર તોડફોડ કરી બહાર આવો તો ખબર પડે એમ કહેતો જોવા મળે છે। આ વિડીયો વાયરલ થતાં કાગડાપીઠ પોલીસ દોડતી થઈ છે અને સમગ્ર મામલે હવે તોડફોડ કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે। એક મહિનામાં અમદાવાદમાં હત્યા અને જાહેરમાં હથિયારો બતાવી મારામારીના અનેક કિસ્સા નોંધાયા છે। લોકોને હચમચાવી દે એવી જાહેરમાં જ હથિયારો સાથે મારામારી કરી હત્યા નિપજાવવાની દિન પ્રતિદિન ઘટના વધી રહી છે। શહેરમાં પોલીસ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ છે। અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એમ છરી, ચપ્પુ, લાકડી અને દંડા જેવા ધારદાર હથિયારો લઈને ફરી રહ્યા છે। શહેરના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડની પોલીસ ચોકીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। પોલીસ ચોકી બહાર એક યુવક બેફામ ગાળાગાળી કરી અને તોડફોડ કરી। એક નામ લઈને દાદા આવ્યા છે, બહાર આવો એમ કહીને ગાળાગાળી કરી। બસ સ્ટેન્ડ પર પોલીસ ચોકી પાસે અનેક મુસાફરો ઊભા છે અને યુવક બેફામપણે ગાળો બોલી રહ્યો છે। આ અંગે કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા પોલીસના ધ્યાને આવ્યો। કાગડાપીઠ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। एक्टिव आओ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।